નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું છું આપની સાથે નમ્રતા મહેડા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. બાઇડને ભાંગરો વાટ્યો. ઝેલેન્સ્કીને પુતિન, કમલા હેરિસને ટ્રમ્પ ગણાવ્યા. બાઇડનની યાદશક્તિ ક્ષીણ થતી હોવાનો વધુ એક પુરાવો. અમેરિકામાં હોબાળો. ભાજપ કોંગ્રેસવાળી ભૂલ ના કરે, પક્ષ અડવાણીના સિદ્ધાંતો પર પાછો ફરે. નીતિન ગડકરીને ભાજપને સલાહ. કાશ્મીરીની દેશી ગુલાબની ખેતી ખેડૂતોને કમાણી કરાવી રહી છે. વડોદરા જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં 85% ખેડૂતો ગુલાબની ખેતી કરે છે. હરણી બોટકાંડ કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ છેવટે દોષિત ઠર્યા છે. પોલીસ વિભાગ દ્વારા લોક દરબાર, લોન માટે ધક્કા ખવડાવતી બેંકોને સાથે રાખી અને લાભાર્થીઓને લોનો આપવામાં આવી. ટ્રાફિકના સંચાલન માટે કોઈ પોલીસ દેખાતી નથી. જૂની કોઠી કચેરી ખાતે આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની ગઈ છે. ટાસ્કના નામે ઠગાઈ કરતી ગેંગમાં વડોદરાની મહિલા સહિત 4 ઝડપાયા છે. તો જૂન ત્રિમાસિકમાં પેસેન્જર વાહનોનું વેચાણ પહેલી વખત 10 લાખના આંકને પાર પહોંચ્યું છે. ગુજરાતમાં હજી માત્ર 26% વરસાદ, 18 જિલ્લામાં 20%થી વધુની ઘટ જોવા મળી છે. સેન્સેક્સ 80,893, નિફ્ટી 24,592, તો આઈટી ઇન્ડેક્સ 39,985ની વિક્રમી ટોચે જોવા મળ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ આજે ભારત ઝિમ્બાબ્વે સામે T20 શ્રેણી જીતવા માટે ઉતરશે. કેજરીવાલને ઈડીના કેસમાં વચગાળાના જામીન, પણ હજી જેલમાં જ રહેવું પડશે. 2025માં યુરોપમાં યુદ્ધ ફાટી નીકળશે. માનવજાતના વિનાશનો પ્રારંભ થશે. બલ્ગેરિયાના અંધ દાર્શનિક બાબા વેંગાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રાલયમાં દલિતોને મહત્વ મળ્યું નથી. રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. હાથીકાના વિસ્તારની મહિલાને કોલેરા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 150માંથી 130 જેટલી પોસ્ટ ખાલી. ટેકનોલોજી ફેકલ્ટીમાં ટેકનિકલ કર્મચારીઓના અભાવે પ્રેક્ટિકલ શિક્ષણ ઉપર ગંભીર અસર પડી રહી છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. અનંત અને રાધિકા લગ્નના તાંતડે બંધાયા. કાશીની થીમ પર લગ્ન પરિસર સજાવવામાં આવ્યું. જો કરેગા જાતિ કી બાત, ઉસકો માरूंगा લાત. જાતિવાદ પર નીતિન ગડકરી વરસ્યા. ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલતી એક તસવીર સામે આવી છે. દારૂબંધીના અમલમાં કડકાઈ દર્શાવતા ગેંગસ્ટરની જેમ બુટલેગર જે છે તે પણ હવે આજીવન કેદ થશે. પોલીસની ગાડીમાં દારૂ પીનારનો એક વિડીયો વાયરલ થયો છે. 3400 કરોડની વેલ્યુ ધરાવતા વાડીલાલ ગ્રુપના વિભાજનને NCLTની મંજૂરી. તો વડોદરામાં હાર્દિક સ્વાગત. સોમવારે સાંજે હાર્દિક પંડ્યાનો વિક્ટરી રોડ શો. 70,000થી વધુ લોકો જોડાય તેવી શક્યતા. પોલીસ, 50 બાઉન્સર, ગણેશ મંડળોના 1,000 સ્વયંસેવકો સુરક્ષામાં તૈનાત રહેશે. મકરપુરામાં ધોળે દિવસે સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ચોરો દરવાજાને સ્ટોપર મારી ભાગી ગયા હતા. શિક્ષણ સમિતિની 7 શાળામાં કોડિંગ મેથ્સની લેબ શરૂ કરવામાં આવશે. માંજલપુરમાં રોડ વચ્ચે ઝેરી કોબ્રા 1 કલાક બેસી રહેતા ફફડાટ વ્યાપ્યો હતો. સુપર લીગ મેચમાં વડોદરા ટીમ સામે અમદાવાદની 6-0થી જીત. GMERS કોલેજોની ફી ઘટાડા અંગે સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરશે. મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ અમદાવાદ IIMના કથન શુક્લ યુવાઓને સ્પર્ધાત્મક યુગમાં આગળ વધવાનું માર્ગદર્શન આપશે. અદાણી ગ્રુપ વિન્ઝિજમ પોર્ટમાં વધુ 20,000 કરોડનું રોકાણ કરશે. સ્પોર્ટ્સમાં જોઈએ હોબાર્ટમાં બની રહ્યું છે ક્રિકેટનું ઇન્ડોર સ્ટેડિયમ. આંધ્રપ્રદેશના પૂર્વ CM જગન રેડ્ડી સામે હત્યાના પ્રયાસનો કેસ દાખલ. મંગલ પરિણય ભવતુ. સનાતન વિધિની સાથે અનંત રાધિકાના લગ્ન. જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર કાશી થીમ પર ઝગમગ્યું હતું. હાઈકોર્ટની ટકોર. સ્કૂલોમાંથી પ્રવાસ બંધ નથી કરવાના, સલામતીના પગલાં વધારો. જળાશયોમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા નવા નિયમો પ્રમાણે મંજૂરી લેવી પડશે. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવા સરકારની જાહેરાત. આઈટીના જોરે શેર બજારમાં આગ ઝરતી તેજી જોવા મળી. નેપાળમાં ભૂપ્રપાત પછી 2 દિવસો જે બસો છે તે નદીમાં ફેંકાઈ તણાઈ ગઈ હતી. 7 ભારતીયો સહિત 65 લોકો લાપતા છે. વડોદરા મહાનગરપાલિકા અને IOCL વચ્ચે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર. ડાકોરમાં સસરાએ પુત્રવધુ પર દુષ્કર્મ આચર્યું. નડિયાદના મિશન રોડ પર વરસાદી પાણી ભરાતા ગંદકી જોવા મળી છે. છોટાઉદેપુરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓનો ચાર્જ ADCHOને સોંપવામાં આવ્યો. દાહોદમાં જંગલ ખાતાના DCFની લમણે ગોળી મારી અને આત્મહત્યા કરવામાં આવી.
વીરપુરમાં વરસાદની અછત, પાક નિષ્ફળ જવાની ભીતિ. ક્રિકેટ સટ્ટાકાંડ, CIDની તપાસ. સુરત, રાજસ્થાન અને રાજકોટ ભણી. ખાસ વળી સ્મશાનની સામે પારાવાર ગંદકીના કારણે અંતિમ ક્રિયા માટે આવતા મૃતકોના સ્વજનોને હાલાકી પડી રહી છે. સ્પોર્ટ્સમાં 704 વિકેટની સાથે જેમ્સ એન્ડરસનની ટેસ્ટ કેરિયરને અલવિદા. સોમવારે વડોદરાના વીર હાર્દિક પંડ્યાના જાજરમાન સ્વાગતની સાથે રોડ શો યોજવામાં આવશે. ટીમ ઇન્ડિયાની T20 વર્લ્ડ કપના જીતની વડોદરામાં અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. નેપાળમાં 2 બસો નદીમાં ખાબકી, 7 ભારતીય સહિત 11 લોકોના મોત નીપજ્યા. ઇમરજન્સીની યાદમાં 25 જૂને બંધારણ હત્યા દિવસ ઉજવવામાં આવશે, ગૃહમંત્રીએ કહ્યું. સયાજી હોસ્પિટલના NCOT વિભાગમાં AC બંધ થતા હાલાકી. SSGમાં AC બંધ, દર્દીઓ હાથ પંખાના સહારે જોવા મળ્યા. ગોત્રી મેડિકલના ડીનનો ઘેરાવો કરી નોટો ઉડાવી. GMERS મેડિકલ કોલેજની ફીમાં ધરખમ વધારાનો રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આગાહીઓના વચ્ચે વરસાદનું એક પણ ટીપું નહીં પડતા દાહોદના ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. ધોલેરા ભીમનાથ રેલવે પ્રોજેક્ટ માટે 466 કરોડ ફાળવવામાં આવ્યા. જેમ્સ એન્ડરસન છેલ્લી ટેસ્ટમાં બોન્ડનો રેકોર્ડ તોડવાથી ચૂકી ગયો. ચાંદીના ભાવમાં 1330નો કડાકો, સોનાનો વાયદો 237 તૂટ્યો છે, તો ક્રૂડ તેલમાં 74 રૂપિયાની વૃદ્ધિ જોવા મળી. કલ્કી 2024ની પહેલી હિટ બાદ સિને જગતમાં રાહતની લાગણી. ભારતમાં બેરોજગારીની બીમારી, રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથ લીધા. રોગચાળો બેકાબુ, કોલેરાનો વધુ એક કેસ નોંધાયો છે. સતત બીજા દિવસે પાણીપુરી અને ખાણીપીણીની લારીઓ ઉપર ચેકિંગ. ખાણીપીણીની 17 લારીઓ બંધ કરાવવામાં આવી. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. 25 જૂન સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવામાં આવશે, ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું. કોંગ્રેસ જેવા સરમુખ હથિયારશાહી બળો કટોકટીની ભયાનકતાઓનું પુનરાવર્તન કરતા અટકશે. હજી COVID-19નો અંત નથી આવ્યો, દર સપ્તાહે નોંધાય છે 1700 મૃત્યુ. વડોદરા, ભરૂચ, સુરત, વાપી સહિતના રેલવે સ્ટેશનોની પાયાની કામગીરી પૂર્ણ. મુંબઈ, અમદાવાદ બુલેટ ટ્રેન 12 સ્ટેશનોને આવરી લેશે. MSUના આર્કિયોલોજી વિભાગના પ્રોફેસરનું સંશોધન. શાહમૃગનો માળો 9 થી 10 ફૂટ પહોળો, તે એક સમયે 30 થી 40 ઈંડા સમાવી શકે છે. ઘરગથ્થુ LPGના ગ્રાહકોને ત્યાં ગેસ કંપનીઓનું સેફટી ઇન્સ્પેક્શન. એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં 50 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. યાકુતપુરા, ફતેપુરામાં ફેલાતા જે કોલેરા છે, કોન્ટામિનેશન શોધવાની શરૂઆત. રોગચાળો ફેલાયો નહીં હોવાની ગુલબાંગો છે, જે પોકારતા તંત્રએ દોડવું પડ્યું છે. IDCMની 3જી રાષ્ટ્રીય કોન્ફરન્સ મેટાકોન 2024નું આયોજન કરવામાં આવ્યું. પૂર્વ વિસ્તારમાં BMCના આરોગ્ય વિભાગ દ્વારા કોલેરાના બીજા દર્દીની જાહેરાત કરવામાં આવી. રાધનપુર નજીક બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 4 લોકોના મોત નીપજ્યા. કોપા અમેરિકા કપ જીતવા માટે કોલંબિયા સામે આર્જેન્ટિના ફેવરિટ. ગુજરાતમાં ડેન્ગ્યુ ચિકનગુનિયા કેસમાં 56% વધારો, ગોધરામાં એક દર્દીનું મોત નીપજ્યું. મોંઘેરા લગ્ન, અનંત રાધિકા સેલિબ્રિટીઝની ઉપસ્થિતિમાં લગ્નના બંધનમાં બંધાયા. UP, બિહારથી લઈ મુંબઈ સુધી વરસાદી આફત જોવા મળી. તો રાજ્યના જળાશયોમાં સુરક્ષા નિશ્ચિત કરવા વોટર પોલીસ તૈનાત કરો, ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું. હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની હેડલાઇન્સ. રાઉસ એવન્યુ કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી છે. 2 જુલાઈના રોજ નાસપાકમાં 121 લોકોના મોત થયા હતા. હાથરસ નાસપાકની તપાસ કરતી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમે ઇકરાર કર્યો. જૂની પેન્શન નીતિને પાછી અને નવી પેન્શન નીતિ રદ કરવા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિદેશી દારૂનો વેપલો કરતી મહિલા બુટલેગરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. થરાદ તાલુકાના પીલુડા ગામે સાંસદ ગેનીબેનનો ગોળ તુલા કાર્યક્રમ યોજવામાં આવ્યો. સુઈગામ તાલુકા મથકમાં પીવાનું પાણી ડહોળું આવતા લોકો પરેશાન બન્યા છે. દિયોદર IOCL ઓઇલ કંપની પાસે પૂરતા વળતર માટે કોંગ્રેસ મોવડી મંડળ ખેડૂતોના વહારે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. કડીના વિડજ ગામે ખરાબામાં પિકઅપ ડાલામાં વિદેશી દારૂના કટિંગ દરમિયાન SMCની રેડ.
સંબંધમાં તિરાડની અટકળોની વચ્ચે હાર્દિકની એક મિસ્ટ્રી ગર્લ સાથેની કેટલીક તસવીરો અને વિડીયો વાયરલ થયો છે. યુરો કપમાં ઇંગ્લેન્ડે નેધરલેન્ડને 2-1 હરાવી ફાઇનલમાં જોવા મળી. વિકી કૌશલના તૌબા તૌબા ડાન્સ સ્ટેપના કેટરીનાએ પણ વખાણ કર્યા. ડેમોક્રેટિક પાર્ટીના ધનિક દાતા બાઇડનને ઘરે બેસાડી દેવાના મૂડમાં. મુંબઈ ચોમાસાના વરસાદમાં તરબોળ ઘણી જગ્યાઓ પર પાણી ભરાયા હતા. અમદાવાદમાં ફાયર એનઓસી ડીયુ વિનાના ફૂડ કોર્ટ રેસ્ટોરન્ટ ફરી શરૂ થશે. સંચાલકોની જવાબદારી ઉપર ચાલુ કરવા માટે મંજૂરી આપી. આંતરરાષ્ટ્રીય વેપાર કોરિડોરમાં નિર્ણાયક ખેલાડી તરીકે ઉભરી આવવા માટે આ વ્યૂહાત્મક બંદર સજ્જ. રાધનપુર હાઈવે પર મધરાત્રે મોતની ચિચિયારીઓ ગુંજી. ગમકવાર અકસ્માત સર્જાયો, 4 લોકોના મોત નીપજ્યા. ફતેપુરામાં જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી. દાહોદ જિલ્લામાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાનની પૂર્ણાહુતિ. રક્તપિત્ત દર્દી શોધ અભિયાન અંતર્ગત 126 જેટલા દર્દીઓ સારવાર હેઠળ જોવા મળ્યા. ટ્રિપલ એન્જિનની ભાજપ સરકારના રાજમાં કપડવંજવાસીઓ રેલવે સેવાથી વંચિત કેમ? વડોદરા NSUIનો ગોત્રી મેડિકલ કોલેજમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. તો બીજા દિવસે પાણીપુરી સહિત ખાણીપીણીની લારીઓ ઉપર પાલિકાએ સપાટો બોલાવ્યો. કોલેરાના કેસ નોંધાતા વડોદરા પાલિકા તંત્ર હવે દોડતું થયું છે. તો આ હતા અત્યાર સુધી ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.